આણંદ બોરસદના ખેતીવાડી વિભાગના કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના હાલ પ્રકાશમાં આવી છે। આગ લાગવાને કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। ખેતીવાડી વિભાગની કચેરીના કમ્પાઉન્ડમાં આગ લાગી ગઈ હતી। સૂકા પાન અને ઝાડ એકાએક આગની ઝપેટમાં આવી ગયા હતા। તો બોરસદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। તો આગનું કારણ હજુ સુધી અકબંધ છે। આ ઘટનાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। આણંદમાં બોરસદ ખેતીવાડી વિભાગના કમ્પાઉન્ડમાં આ પ્રકારે આગ લાગવાની ઘટના બની હતી। ત્યારે આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી। ત્યારે ફાયર વિભાગની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। સૂકા પાન અને ઝાડ એકાએક આગની ઝપેટમાં આવી ગયા હતા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ત્યારે બોરસદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। ખેતીવાડી વિભાગની કચેરીના કમ્પાઉન્ડમાં આ પ્રકારે આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગવાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। નાસભાગ મચી ગઈ હતી। આ બનાવ અંગે ફાયરની ટીમને જાણ કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે ફાયરની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા। ત્યારે આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। બોરસદ ખેતીવાડી વિભાગના કમ્પાઉન્ડમાં આ પ્રકારે આગની ઘટના બની હતી, જ્યાં સૂકા પાન અને ઝાડ એકાએક આગની ઝપેટમાં આવી ગયા હતા। ત્યારે બોરસદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આગ લાગવાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આગ લાગવાને કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરાતા ત્વરિત જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી।